નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક સિંહ રાજપૂત। જોઈએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો કે આગામી 5 દિવસમાં દેશના અનેક ભાગોમાં શીત લહેર આવી શકે છે। હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે। વિભાગે તેના ડેઇલી બુલેટિનમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે। પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે। ઉત્તર રાજસ્થાનમાં 18 થી 21 ડિસેમ્બર સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 21 ડિસેમ્બર સુધી સ્થિતિ એવી જ રહેશે। આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત સિવાય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો જોવા મળી શકે છે। આ ઘટાડો પૂર્વ ભારત અને મહારાષ્ટ્રમાં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે। પંજાબ અને હરિયાણામાં આગામી 2 દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે। 17 ડિસેમ્બર ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળશે। ગુરુવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગે પણ હળવા વાદળ છવાયા અને વરસાદની આગાહી પણ કરી છે, જેના કારણે આગામી 2-3 દિવસ તાપમાનનો પારો થોડા ડિગ્રી નીચે આવશે। ગુરુવારે દિવસનું મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું। સવારે 8 વાગે એર ક્વોલિટી ઇન્ડેક્સ 350 હતો, એટલે કે ખૂબ જ નબળો હતો। ઉત્તરકાશીમાં શીત લહેર ઝડપી બની છે। ટુરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં આ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। સ્કીઇંગ રિપોર્ટમાં તાપમાનનો પારો -10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જો કે ખીણના દક્ષિણ અને મધ્ય વિસ્તારમાં થોડી રાહત છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોનું પાલન કરતા દિલ્હી સરકાર 1 જાન્યુઆરી 2022 થી 10 વર્ષ જૂના દરેક ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરશે। સરકાર ત્યારબાદ જે વાહન માલિક બીજા રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવા ઈચ્છે તેમને એનઓસી આપશે, જેથી બીજી જગ્યાએ વાહનોનું રી-રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકાય। એનજીટીએ દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોનું રજીસ્ટ્રેશન ન કરવાનો આદેશ કર્યો છે। દિલ્હી પરિવહન વિભાગ દ્વારા આ સપ્તાહમાં જાહેર કરવામાં આવેલા આદેશમાં એમ પણ કહેવાયું છે કે 15 વર્ષ જૂના ડીઝલ વાહનોને એનઓસી સર્ટિફિકેટ આપવામાં નહીં આવે। સુપ્રીમ કોર્ટે આ મામલાને લઈને એક આદેશ જાહેર કર્યો છે। તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પર્સનલ ગાડી 20 વર્ષ બાદ અને કોમર્શિયલ ગાડીને 15 વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે। આ ટેસ્ટને પાસ ન કરનાર વાહનોને ચલાવવા પર દંડ પણ વસૂલવામાં આવશે અને જપ્ત પણ કરવામાં આવી શકે છે। જે ગાડી ટેસ્ટ પાસ કરશે તેવી ગાડીઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે। ટેસ્ટમાં નિષ્ફળ રહેલી ગાડીઓને સ્કેપેજ પોલીસ હેઠળ ભંગારમાં મોકલી દેવામાં આવશે। આ અગાઉ દિલ્હી પરિવહન વિભાગે 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અથવા 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોના વપરાશ કરનારાઓ પર 10,000 રૂપિયાનો દંડ વસૂલવાની જાહેરાત કરી હતી। હેડ ક્લાર્ક પેપર લીક થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ થઈ શકે છે અથવા તો જે પણ ઉમેદવારો પાસે પેપર પહોંચ્યા હતા તેઓની પરીક્ષા રદ થઈ શકે છે। પરીક્ષા અગાઉ જ પેપર લીક થવાનું સામે આવ્યું હતું। ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક મામલે અગાઉ ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો। હેડ ક્લાર્ક પેપર લીક બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે। તો બેઠકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય પ્રધાને પોલીસને આદેશ આપ્યા હોવાનો ખુલાસો થયો છે। આ સાથે જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આદેશ જણાયો છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદના નિકોલના સ્ટ્રોંગ રૂમમાં પેપર લીક થયું હોવાની આશંકાઓ છે, ત્યારે પ્રાંતિજના ઊંચા ગામના દેવલ નામનો યુવક પોલીસની શંકામાં છે। દેવલ અમદાવાદ સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે, તો એનો કાકો પણ આ કેસમાં શંકામાં છે। જયેશ પટેલ નામના શખ્સ પણ પહેલાથી પોલીસની શંકામાં છે। શરૂઆતથી જ તેની પર આક્ષેપો થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ કે દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે, ત્યારે દેવલના ઘરે જ પેપર લીક થઈને હિલચાલ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ કાકા અને ભત્રીજો બંને ભૂગર્ભમાં છે, તો બીજી તરફ હેડ ક્લાર્કનું પેપર લીક થવાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં અરજી આપી છે। કર્મયોગી ભવનમાં કેટલાક યુવાનો સાથે પહોંચેલા યુવરાજસિંહ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને લેખિતમાં અરજી આપી છે। અસિત વોરાને પુરાવા આપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। પેપર લીક થવા મામલે ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદી બનાવવાની પણ માંગણી કરાઈ છે। કેટલાક પુરાવા ગોપનીય હોવાથી ગૃહ રાજ્ય પ્રધાને પણ આપવામાં આવશે એવું પણ યુવરાજસિંહનું કહેવું છે। સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને આ મામલે સુરત પાલિકા એક્શનમાં આવી છે। શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે, તો આ સાથે જ દરરોજ 2000 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે।
જે શાળાઓમાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાઓને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે। સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે। તો સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। 2 સગા ભાઈ બહેનને કોરોના થયો છે। માતા કોરોના સંક્રમિત થતા બાળકોને પણ ચેપ લાગ્યો છે। જો કે રાહતની વાત એ છે કે 1 અઠવાડિયે માટે સ્કૂલ બંધ હોવાથી બંને ઘરે જ હતા। 1 અઠવાડિયા પહેલા એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ હતી, જેને પગલે સ્કૂલ બંધ કરવામાં આવી હતી। તો ગુજરાતમાં 16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે, જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી। કોરોનાથી 43 લોકો સાજા થયા છે, તેમજ અત્યાર સુધી કુલ 8,17,687 લોકોએ કોરોનાને હરાવ્યો છે। તેમાં રાજ્યમાં કોરોનાનું રિકવરી રેટ 98.71% છે। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર છે અને 573 લોકો સ્ટેબલ છે। તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે। નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિંગને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરદાર સાહેબની દ્રઢ ઈચ્છા શક્તિ અને નિર્ધારથી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું છે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના સંકલ્પથી અનેકતામાં એકતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે। પ્રધાનમંત્રીની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવ્યું છે। ત્યારે સીએમએ એમ પણ જણાવ્યું હતું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાની એવી અનેક વિવિધતા વચ્ચે કૃષિ ક્ષેત્રની પણ આગવી વૈવિધ્યતા ભારતમાં છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણે ત્યાં રણ પ્રદેશથી લઈને નદીના કાંઠવાળી જમીનનો પ્રદેશ છે, તો સાથોસાથ પર્વતીય ટેકરાવાળી જમીન પર ખેતી અને પર્વતની ગોદમાં ફળદ્રુપ જમીનની ખેતી પણ છે। કૃષિ વિવિધતા ધરાવતા ભારતમાં આઝાદી પછી અનાજની માંગ પૂરી કરવા હરિત ક્રાંતિ આવી હતી। આના પરિણામે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી હવે ખેતી ઉત્પાદન વધ્યું છે। આ રીતે મુખ્યમંત્રીએ રાસાયણિક ખેતીના દુષ્પ્રાવ અંગે પણ કહ્યું છે કે કાર્યક્રમમાં આપણે જે પોતાનું હતું તે વિસરી ગયા છીએ અને રાસાયણિક ખાતર પાછળ આંધળી દોટ મૂકી છે। આવા રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે, જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ છે અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પણ ખરાબ પર અસરો પણ પડી રહી છે। સીએમએ જણાવ્યું કે આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવો ઓળકાર આપણી થાળીમાં જે અન્ન આવે છે તે રાસાયણિક ખાતરથી પકવેલું હોય તો ધીમા પગલે શરીરમાં રોગ બીમારીનો પાસારો પણ કરાવે છે, તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે। આ બધી પરિસ્થિતિ સામે લડવા તેમજ જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે હવે બેક ટુ નેચર પ્રાકૃતિક ખેતી તરફ વળવું એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે। પ્રાકૃતિક ખેતી કુદરતના સિદ્ધાંત પર આધારિત ખેતી છે। ફક્ત એક દેશી ગાયના ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવી 20 એકરમાં ખેતી થઈ શકે છે। ખેતી ખર્ચ નહિવત અને ગુણવત્તા ઉત્તમ એવી આ ખેતી છે। આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં આવા નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ ખેતીથી ઉત્પન્ન થયેલા ખેત ઉત્પાદનની બહુ મોટી માંગ છે। વર્લ્ડ માર્કેટ આવી પ્રોડક્ટ માટે ખુલ્લું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા કૃત સંકલ્પ છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા પરિવારને દેશી ગાયના નિભાવ માટે પ્રતિમાસ ₹900ની સહાય આપવામાં આવશે। રાજ્યમાં 2020-21ના વર્ષમાં 1,05,000 ખેડૂતોને આવી કુલ 57.62 કરોડ સહાય ચૂકવવામાં આવેલી છે। આ રીતના તેમણે કૃષિ વિશે અનેક વાતો રજૂ કરી હતી। કહી શકાય કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે અને આત્મનિર્ભર બનશે। હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ। વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત। ઉઠાવો ફોન અને ડાયલ કરો। કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે। દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત।
વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર એસએસસીની પરીક્ષા 15 માર્ચથી 18 એપ્રિલ દરમિયાન અને એચએસસીની પરીક્ષા 4 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. વર્ષા ગાયકવાડે પત્રકાર પરિષદની યોજીને 10મા અને 12માની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓને લઈને મૂંઝવણની સ્થિતિમાં હતા. બીજી તરફ સોશિયલ મીડિયા પર સતત જોવા વર્ષે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના આવ્યા બાદ કોઈ પરીક્ષા થશે? આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે રાજ્યમાં એચએસસી અને એટલે કે 12માની લેખિત પરીક્ષા 4 માર્ચથી 7 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે, જ્યારે એસએસસી એટલે કે 10મીની લેખિત પરીક્ષા 15 માર્ચથી 18 એપ્રિલ 2022 દરમિયાન ઓફલાઈન લેવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી પ્રાથમિકતા છે. સલામત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે પરીક્ષાના સમયપત્રક અંગે રાજ્યભરની શાળાઓ, મુખ્ય શિક્ષકો, શિક્ષિકાઓ, મૂલ્યાંકન નિષ્ણાતો સાથે અગાઉથી જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને તેમના મૂલ્યવાન સૂચનો સામેલ કરવામાં આવ્યા છે. વર્ષા ગાયકવાડે એમ પણ જણાવ્યું હતું કે અમે જૂન 2022ના બીજા સપ્તાહમાં 12માનું પરિણામ અને જુલાઈ 2022ના બીજા સપ્તાહમાં 10માનું પરિણામ જાહેર કરવાનો પ્રયાસ કરીશું. જો કોરોના પ્રિવેન્શન નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તો જ તમામ પરીક્ષાઓ પાસ થશે. રાજ્યમાં ધોરણ 12 અને 10 માટે પ્રેક્ટિકલ, ગ્રેડ અને મૌખિક આંતરિક ગુણની કસોટી અનુક્રમે 14 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2022 અને 25 ફેબ્રુઆરીથી 14 માર્ચ 2022 દરમિયાન લેવામાં આવશે. મહારાષ્ટ્ર વર્ગ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 2022ની પરીક્ષાનું સમયપત્રક વિવિધ હિતધારકો સાથેની પ્રતિક્રિયા અને પરામર્શના આધારે જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને ખૂબ જ ખતરનાક પ્રકાર માનવામાં આવી રહ્યો છે અને તે વિશ્વના મોટા ભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે આ વાયરસને લઈને અનેક દેશોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રાદેશિક નિર્દેશક ચેતવણી આપી છે કે વાયરસને હળવા તરીકે નકારી શકાય નહીં, કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના ઓમિક્રોન વાયરસથી ઊભી થતી ચિંતાઓ વચ્ચે WHOએ દક્ષિણ પૂર્વ રશિયા અને ક્ષેત્રના પ્રાદેશિક નિર્દેશક ડોક્ટર પૂનમ ખેત્રપાલસિંહે ગુરુવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન અગાઉના કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને હળવા તરીકે નકારી દેવું જોઈએ નહીં. દેશમાં ઓમિક્રોન વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી આ વાયરસથી સંક્રમિત લોકોમાં કોરોના વાયરસના ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ડેલ્ટા વાયરસની સરખામણીમાં ઓમિક્રોનનું થોડું અલગ છે. આ પ્રકારના મોટા ભાગના દર્દીઓને ગળામાં દુખાવો અને સૂકી ઉધરસ હોય છે, જ્યારે ડેલ્ટા વાયરસના દર્દીઓમાં ઉચ્ચ તાવ અને શ્વસન સમસ્યાઓ લક્ષણો જોવા મળે છે. ઓમિક્રોન વાયરસના દર્દીઓને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી. દર્દીઓમાં તાવની કોઈ ફરિયાદ નથી. એવા ઘણા સંક્રમિત લોકો છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી, જ્યારે જે લોકો ડેલ્ટાથી સંક્રમિત થયા હતા તેના ફેફસા ખરાબ થઈ ગયા હતા. આ કારણે તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. તે સમયે મોટાભાગના દર્દીઓમાં સ્વાદ અને ગંધ ગુમાવી એ સૌથી સામાન્ય લક્ષણ હતું, પરંતુ ઓમિક્રોન દર્દીઓમાં આવું નથી. દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર સુરજ કુમારનું કહેવું છે કે ઓમિક્રોન વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેમાંના મોટા ભાગનાનો માત્ર ગળામાં દુખાવો છે. તાવ પણ 2-3 દિવસમાં ઉતરી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ સંક્રમિત દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા નથી. આ સિવાય મહારાષ્ટ્ર તેમજ જયપુરમાં પણ ઓમિક્રોનથી સંક્રમિત લોકો મળી આવ્યા છે. દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2022 સુધીમાં 10 વર્ષ પૂર્ણ કરનાર તમામ ડીઝલથી ચાલતા વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે અને રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવા માંગતા કાર માલિકોને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે, જેથી અંદર જગ્યાએ વાહનોની પુનઃ નોંધણી થઈ શકે. તેમને જણાવી દઈએ કે DNGTના આદેશ અનુસાર દિલ્હી NCRમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલીને ચલાવી શકાય છે, પરંતુ કીટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રેટ્રોફિટેડ કંપનીઓમાંથી જ ઇન્સ્ટોલ કરવાની રહેશે. નિયમો મુજબ જે વાહનો રાજ્યમાં પુનઃ રજીસ્ટ્રેશન નહીં થઈ શકે તેવા વાહનોને સ્ક્રેપ પોલિસી મુજબ સ્ક્રેપ કરવાના રહેશે. આ સિવાય દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે અધિકૃત સ્ક્રેપર્સની યાદી બનાવી છે જ્યાં વાહનોને સ્ક્રેપ કરી શકાય છે. દિલ્હી સરકારના પરિવહન વિભાગ પર સ્ક્રેપ
નું લિસ્ટ પણ બહાર પાડ્યું છે, જેમાં વિગતવાર લિસ્ટ જોઈ શકાય છે. જે વાહન માલિકો આ આદેશનું પાલન નહીં કરે તેમના વાહનો જપ્ત કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યો હતો. તે સ્પષ્ટપણે જણાવે છે કે ખાનગી વાહનોને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટ પાસ ન કરતા વાહનોને ચલાવવા માટે ભારે દંડ ફટકારવામાં આવશે તેમજ આ વાહનો જપ્ત કરવામાં આવશે. જે વાહનો ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તેમને વાહનોને ચલાવવા દેવામાં આવશે. અનફિટ વાહનોને સ્ક્રેપેજ પોલિસી હેઠળમાં જંકમાં મોકલવામાં આવશે. અગાઉ દિલ્હી પરિવહન વિભાગે 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અથવા 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોનો ઉપયોગ કરનાર લોકો પર 10,000 રૂપિયાના દંડની પણ જાહેરાત કરી છે. વિભાગનું કહેવું છે કે ભારે દંડ વસૂલવા ઉપરાંત ઉલ્લંઘન કરનાર વાહનોને જપ્ત કરવામાં આવશે અથવા સ્ક્રેપ કરવામાં આવશે. જે પ્રકારનું દિલ્હીમાં પ્રદૂષણ જોવા મળ્યું છે તેને લઈને સરકાર દ્વારા કહી શકાય કે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 85 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને ચેપનો દર છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ છે. આ બાબતથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ 8 જુલાઈના રોજ 93 કેસ નોંધાયા હતા અને 30 જૂનના રોજ પોઝિટિવ રેટ 0.15% હતો. ત્યારે પણ સકારાત્મકતા દર 0.15% છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 25,100 લોકોના મોત થયા છે. રાજ્યમાં 475 સક્રિય દર્દીઓ છે. રાજધાનીમાં હોમ આઇસોલેશનમાં 202 દર્દીઓ છે. તેની સાથે જ રિકવરી રેટ 98.22% છે. અત્યાર સુધીમાં 14,41,935 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 14,16,360 લોકો સાજા થયા છે. હાલમાં સમગ્ર દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 135 છે. દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધુ 4 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 10 કેસ નોંધાયા છે. એક વ્યક્તિ આ રોગ પર કાબુ મેળવ્યો છે. આ 4 નવા કેસ પછી દેશભરમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 65 પર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે લોકોને કોરોનાથી બચવા માટે કોવિડ નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. સમગ્ર દેશની વાત કરીએ તો ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં 16 ડિસેમ્બર 2021ની સવાર સુધી છેલ્લા 24 કલાકમાં 7,974 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જે બુધવારના રોજ કેસ કરતા 14.2% વધુ છે. તે જ સમયે મૃત્યુની સંખ્યામાં જો વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થયો છે. બુધવારે જ્યાં એક જ દિવસમાં 247 લોકોના મોત થયા છે. તે જ સમયે ગુરુવારે સવારે 343 મૃત્યુ નોંધાયા છે. મંગળવારે સવારે એક જ દિવસમાં મૃત્યુની સંખ્યા 252 હતી. કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા પ્રસાર વચ્ચે કોવિડના કેસમાં વધારો થવા જોવા મળી રહ્યો છે અને આ એક ચિંતાજનક બાબત છે. હાલમાં મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ છે, જ્યાં કુલ 32 દર્દીઓ મળી આવ્યા છે. દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુરુવારે કહ્યું કે આઝાદીના 75મા વર્ષ પણ છાવણીઓમાં એવા ઘણા રસ્તાઓ અને ઇમારતો છે જેનું નામ બ્રિટિશ તાજના વફાદાર બ્રિટિશ અધિકારીઓ અને સૈનિકોના નામ પર રાખવામાં આવ્યું છે. સાથે એમ પણ કહ્યું છે કે રક્ષણ મંત્રાલય અને ડીજીટીએ વિશે વિચારવું જોઈએ કે આવા તમામ રસ્તાઓ અને ઇમારતોનું નામ આપણા બહાદુર સૈનિકો અને આધુનિક ભારતના નિર્માતાઓના નામ પર રાખવામાં આવે. બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુરુવારે 50મા વિજય દિવસના અવસર પર કહ્યું હતું કે 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ ભારતીય સેનાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધ પછી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજનાથસિંહે યુદ્ધમાં શહીદ થયેલા સૈન્ય જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે સુવર્ણ વિજય દિવસના અવસર પર અમે 1971ના યુદ્ધમાં આપણા સૈન્ય જવાનોની બહાદુરી અને બલિદાનની યાદ કરીએ છીએ. 1971નું યુદ્ધ ભારતીય સેનાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે. અમને અમારા સશસ્ત્ર દળો અને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે. લગભગ 93,000 પાકિસ્તાની સૈનિકોએ 16 ડિસેમ્બર 1971ના રોજ ભારત સેના અને મુક્તિ વાહિનીના સંયુક્ત દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. એનાથી બાંગ્લાદેશની રચનાઓ માર્ગ મોકળા થયા હતા. ભારતે વિજય દિવસની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યું છે. રક્ષામંત્રીએ ટ્વીટ પર આ યુદ્ધ સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ શેર કરી છે. તે જ સમયે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ વિજય દિવસના અવસર પર સુવર્ણ વિજય મશાલના સન્માન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે પોસ્ટલ સ્ટેમ્પ પણ જાહેર કર્યો હતો. અત્યારે હાલ સમાચાર છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું.
सबको ईमानदारी का शौक चढ़ा है। बताओ, अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे, अमेरिका की सड़क लेकर क्या करते? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता। पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था, लेकिन इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी। अब लगे हैं जमानत के चक्कर में। वकील साहब, इस बार तो हो जाएगी ना जमानत? अरे वकील साहब, 2017 से पहले सरकारी पैसे को खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश की तरक्की में जो फर्क आया है वो फर्क साफ है। फर्क साफ है। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના સમાચારો ઉપર તો હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણની તપાસ માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્થપાયેલી ટ્રાય સેવા તપાસ આગામી 2 અઠવાડિયામાં તેની કાર્યવાહી પૂર્ણ કરે તેવી અપેક્ષાઓ છે। આ તપાસનું નેતૃત્વ ભારત વાયુસેનાના અધિકારી અને દેશના શ્રેષ્ઠ હેલિકોપ્ટર પાયલટ એર માર્શલ માનવેન્દ્ર સિંહ અને ભારત સેના અને ભારતીય નૌકાદળના બ્રિગેડિયર રેન્કના અધિકારી કરી રહ્યા છે। તપાસ ટીમ દ્વારા સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે, જેમાં તમિલનાડુના નીલગિરી જિલ્લામાં અકસ્માત સ્થળની નજીક જમીન પર હાજર લોકોનો સમાવેશ થાય છે। ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમ આગામી 2 અઠવાડિયામાં તેની કામગીરી પૂર્ણ કરે તેવી અપેક્ષા છે। ઘટનાના બીજા જ દિવસે તપાસ ટીમોએ તેમની કામગીરી શરૂ કરી દીધી છે। તેમણે કહ્યું છે કે નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને 1 કે 2 કેસમાં કેટલાક લોકોએ ઘટનાનો હિસાબ લીધો છે। અગાઉ 8 ડિસેમ્બરના રોજ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય ભારત સૈન્ય અધિકારીઓ MI-17 VH હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા, જે વિલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ઉતરાણની થોડી મિનિટો પહેલા ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણસિંહ સિવાય તમામ મુસાફરોને ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ મળતી માહિતી મુજબ કહી શકાય કે જે રીતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વરુણસિંહનું પણ ત્યાં નિધન થયું હતું। એર માર્શલ સિવાય અન્ય 2 અધિકારીઓ સળગન આર્મી કમાન્ડમાં તૈનાત એક બ્રિગેડિયર અને તેમના હેલિકોપ્ટર કાફલાના એક નેવલ કોમોડોર છે। બંને અધિકારીઓ હેલિકોપ્ટર ઉડાડવામાં નિષ્ણાત છે અને પાયલટ છે। MI-17 VH સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને લગભગ 30 મિનિટની ટૂંકી મુસાફરી પછી લેન્ડ થવાનું હતું। અકસ્માત સ્થળની નજીકના ગામોના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પીડિતોને બહાર કાઢવામાં મદદ કરી હતી। ભારત વાયુસેનાએ થોડા દિવસો પહેલા સ્થાનિક ગ્રામજનોને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ધાબળા અને ચાદરોનું વિતરણ કર્યું હતું, કારણ કે તેઓએ મૃતદેહોને લઈ જવા અને વિમાનમાં આગ ઓલવવા માટે તેમના પોતાના ધાબળા અને ચાદરોનો ઉપયોગ કર્યો હતો। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વ્યક્તિગત રીતે તપાસ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે। ભારત વાયુસેનાના વડા એર ચીફ માર્શલ VR ચૌધરી પણ આ કાર્યવાહી પર નજીકથી નજર રાખી રહ્યા છે। યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોને ભારતની સરહદ નજીક હિમાલયના ક્ષેત્રમાં ચીનના સૈન્ય નિર્માણ પણ ચિંતા વ્યક્ત કરી છે। જોકે નિષ્ણાંતો અને અધિકારીઓએ વિશ્વાસ છે કે ભારત ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે। પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ ફોરેન પોલિસીના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સરહદ પર સૈન્ય નિર્માણ એક પ્રકારે ચીનના પ્રાદેશિક આક્રમણને અનુરૂપ છે અને તે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પણ જોવા મળે છે। ફિલિપાઇન્સ સાથે સંકળાયેલી ઘટના નવેમ્બરમાં ઉદાહરણ તરીકે લઈ શકાય છે, જ્યારે ચીન તેમની સપ્લાય બટ અટકાવી હતી। ચીને ગયા મહિને સરહદી વિસ્તારમાં લાંબા અંતરના બોમ્બર્સને તૈનાત કર્યા હતા, પરંતુ ભારતીય સેના તેના સામનો કરવામાં સફળ રહી છે। વિદેશ નીતિને લગતા નિષ્ણાંતોના હવાલાથી જાણવા મળ્યું છે કે ભારતે અન્ય વિસ્તારોની તુલનામાં ચીનની ઘૂસણખોરીનો યોગ્ય જવાબ આપ્યો છે। દક્ષિણ ચીન સાગરમાં ચીનની ઘૂસણખોરીને એટલો જોરદાર વિરોધ નહોતો। હેરિટેજ ફાઉન્ડેશનના એશિયન સ્ટડી સેન્ટરના સંચાલકોના જણાવ્યા અનુસાર તે સ્પષ્ટ છે કે ચીન આ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે। ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારત ડરવા જેવું નથી અને ધમકીઓને પણ સહન નહીં કરે। આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર યુએસ સૈન્ય કમાન્ડરોએ એક નવું સોફ્ટવેર ટૂલ વિકસાવ્યું છે, જેના દ્વારા એ જાણી શકાય છે કે આ પ્રદેશમાં યુએસ સૈન્ય તૈનાતી, સમર્પિત દળોની હિલચાલ અને તાઇવાન જેવા દેશોમાં સંસદીય
પક્ષની મુલાકાતો પર ચીન કેવી પ્રતિક્રિયા આપશે? યુએસ ઇન્ડો પેસિફિક કમાન્ડ ટૂર પર પહોંચેલા ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર કેથલીન હિક્સને મંગળવારે આ સોફ્ટવેર ટૂલ્સ વિશે જાણકારી આપવામાં આવી હતી. હિક્સે એક ખાસ વાતચીતમાં કહ્યું હતું કે મુકાબલાના ડર વચ્ચે વ્યક્તિએ પડકારોને સમજવું પડશે અને તેનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સાધન વ્યૂહાત્મક મુકાબલાઓને મૂલ્યાંકન કરે છે. તે 2020ની શરૂઆતથી ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરે છે અને નક્કી કરે છે કે કઈ પ્રવૃત્તિઓને ચીન યુએસ સંબંધોને અસર કરી રહી છે. આગામી મિસ વર્લ્ડ સ્પર્ધામાં સામેલ 17 જેટલા લોકો કોરોના પોઝિટિવ હોવાનો અહેવાલ મળી આવ્યો છે. પ્યુર્ટો રિકને જ્યાં આ સ્પર્ધા યોજાવા જઈ રહી છે ત્યાંના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે મિસ વર્લ્ડમાં ભાગ લેનાર 17 જેટલા સ્પર્ધકો અને કર્મચારીઓ કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. પ્યુર્ટો રિકનના એક રાષ્ટ્રીય અખબારમાં 16 ડિસેમ્બરના રોજ છપાયેલા અહેવાલ મુજબ મિસ વર્લ્ડ સ્પર્ધામાં સામેલ 17 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પહેલા આંકડો 7નો હતો, પરંતુ આજે આંકડો વધી ગયો છે. એનસીના પ્રવક્તા લિસ્ડન એસોડેવે જણાવ્યું હતું કે પોઝિટિવ મળી આવેલા તમામ કેસોમાં આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે અને જેઓ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત મળી આવ્યા છે તેમને કોરોનાની રસી આપવામાં આવી હતી. જો કે આ 17માંથી કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. કેટલાક લોકો ફક્ત હળવા લક્ષણો જોવા મળ્યા છે. મિસ વર્લ્ડ સ્પર્ધકો કે જેઓ કોરોના પોઝિટિવ છે તેઓ હવે પ્યુર્ટો રિકન સરકારની ગાઈડલાઈન પ્રમાણે 10 દિવસના આઇસોલેશનમાં છે. આ બધા વચ્ચે મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ જુલિયા મેલોરીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકો જો તેઓ નકારાત્મક કોવિડ-19 પરીક્ષણ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તેમને સ્પર્ધાના મંચ પર હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પરંતુ તેઓ હજી પણ મિસ વર્લ્ડ બનવાની દોડમાં હોઈ શકે છે. આપણે બધા જે વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તેની ગંભીરતાને જાણીને અમે દરેક સ્પર્ધકની અનન્ય પ્રતિભાને શોધવા માટે પગલાં લીધા જેથી તેઓ અમારી સાથે જોડાઈ ન શકે તો પણ તેઓ મિસ વર્લ્ડ 2021 તરીકેનો તાજ જીતી શકે. કારણ કે તેમણે અહેવાલમાં જણાવ્યું હતું કે જજની પેનલ તેમના અંતિમ નિર્ણય લેવા માટે પૂર્વ રેકોર્ડ કરેલી વિડીયો સામગ્રીની સમીક્ષા કરશે. પાકિસ્તાન ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુના પૂર્વ અધ્યક્ષ સબ્બર ઝૈદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન નાદાર થઈ ગયું છે. એક કાર્યક્રમમાં બોલતા સબ્બર ઝૈદીએ કહ્યું હતું કે એન્ટી તરીકે પાકિસ્તાન નાદાર છે. જેમ આપણે એકાઉન્ટન્સીમાં કહીએ છીએ કે આજની પરિસ્થિતિમાં ચિંતાનો વિષય નથી. અમે કહીએ છીએ કે બધું સારું છે, અમે પરિવર્તન લાવીએ છીએ, પરંતુ આ ખોટું છે. મને લાગે છે કે દેશ અત્યારે નાદાર છે. તેમણે કહ્યું સરકારનો દાવો છે કે બધું બરાબર છે અને બધું બરાબર ચાલી રહ્યું છે. આ બધી વાતો ખોટી છે. હમદર્દ યુનિવર્સિટીમાં એક ભાષણ દરમિયાન પાકિસ્તાન ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ પૂર્વ અધ્યક્ષે આ વાત કહી છે. શું કે હવે ઝૈદીએ ટ્વિટર પર આ વિડીયો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે તેમના ભાષણની માત્ર 3 મિનિટની ક્લિપ વિશે વાત કરવામાં આવી રહી છે, પરંતુ તેણે આગળના ઉકેલની વાત પણ કરી છે, પરંતુ તેના પર કોઈએ ધ્યાન આપ્યું નથી. સબ્બર ઝૈદીએ કહ્યું છે કે જેમના દ્વારા લોન લેવામાં આવી છે તેમને ટોણા મારવાથી કંઈ થવાનું નથી. આ પાકિસ્તાનને લીધેલ લોન છે. વ્યાજદર અંગેનો નિર્ણય તાકીફ રીતે રહેવો જોઈએ. વિશ્વના કોઈ પણ દેશો જો પ્રગતિ કરવી હોય તો તેણે નિકાસની દિશામાં પોતાની તાકાત લગાવવી પડશે. આપણે હવે નિકાસને ઠીક કરવું પડશે. તેમણે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે પાકિસ્તાન રેમિટન્સના ખ્યાલમાંથી બહાર આવે. આના કારણે દેશ ચલાવવાનો નથી. આપણે સેવાના નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને જે લોકો કામ કરે છે તેમના નિકાસ પર નહીં. ઝૈદીએ કહ્યું છે કે પાકિસ્તાનની નિકાસ $20 અબજ છે. નિકાસ વધારવા માટે આપણે અમેરિકા સાથે મિત્રતા રાખવી પડશે. પાકિસ્તાન ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુના પૂર્વ અધ્યક્ષના નિવેદન પર પાકિસ્તાનની નાણામંત્રીના પ્રવક્તા મુઝમિલ અસલમે ઝૈદીના દાવાને નકારી કાઢતા કહ્યું છે કે દેશ 2 વખત નાદાર થઈ ગયો છે. આવું પહેલીવાર 1998-99માં PMLNના કાર્યકાળમાં દરમિયાન અને 2009માં PPPના કાર્યકાળ દરમિયાન બન્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં ઈરાન ખાનની સરકાર આવ્યા બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઈરાને સરકારને દેશ ચલાવવા માટે વિદેશમાંથી લોન લેવાની ફરજ પડી છે, જેના કારણે પાકિસ્તાન પર વિદેશી દેવાનું દબાણ વધી રહ્યું છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.